હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભાની ચૂંટણીને આડે હવે દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો આગેવાનો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે દાતા ખાતે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેનીબેનનું ભારે ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે દાતા વિધાનસભા વિસ્તારની લોકસભાની ચૂંટણી કાર્યાલયને પણ ગેનીબેન ઠાકોર, ઉત્તર ગુજરાત કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા, બનાસકાંઠા ક્ષેત્રના પ્રભારી બળદેવજી ઠાકોરે કાર્યાલયને રિબિન કાપી ખુલ્લું મૂકી અને દીપ પ્રાગટ્ય કર્યું હતું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીમાં મતદારોનો સંપર્ક કરવો, આગેવાનો સાથે વાત કરવી અને એમને ચૂંટણી માટે જે નાના મોટી સિસ્ટમો ગોઠવવાની હોય, કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો હોય, લોકો સુધી પહોંચે અને આ પ્રકારની જે અમારી મહેનત હતી એ હવે ધીમે ધીમે આ દાતા તાલુકો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। અહીંયા ભૂતકાળની અંદર અનેક કોંગ્રેસની સરકાર હતી, ત્યારે 2009માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર એ ટાઈમે આદિવાસીઓ માટે, ઓબીસી માટે અનેક પ્રકારના કાયદાઓ કે જંગલ જમીન એ પોતે જે હક ધરાવતા હોય, માલિકી ધરાવતા હોય અને અથવા તો જે કબજો ધરાવે છે એ અમને રેગ્યુલેશન થાય, શિક્ષણ મળે, આરોગ્યની સુવિધાઓ મળે, આદિવાસીમાં સ્થાનિક લેવલે રોજગારી મળે, આ તમામ પ્રકારના કાયદાના રૂપમાં એમને જ્યારે જોગવાઈ કરી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક એ કાયદાનો અમલ નથી થતો। દાંતા વિસ્તાર એ બહુ, હું માનું ત્યાં સુધી અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે બીજા વિસ્તારો કરતાં ઘણો જ પછાત છે અને ઘણો પછાત છે। ત્યારે વ્યક્તિગત રીતે કે એક પ્રોજેક્ટના ભાગરૂપે આ જીરા ગ્રાઉન્ડ ઉપર જે યોજનાઓ છે, યોજનાઓ કોઈ પણ સરકારની રહેવાની, પણ એનું અમલીકરણ જે લોકો સુધી પહોંચે, એનો લાભ મળે, એ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમના અભાવે જે તકલીફો છે એમાં પણ અમે જેટલો થાય એટલો પૂરેપૂરો પ્રયત્નો કરીશું। એમના માટે મારે કાંઈ કહેવું યોગ્ય નથી। નક્સલવાદ ડામવા માટે અમારા વડાપ્રધાનો શહીદ થયા છે। નક્સલવાદ ડામવા માટે છત્તીસગઢની આખી અમારી કોંગ્રેસ એક જ દિવસે હોમાઈ ગઈ અને આ પ્રવૃત્તિઓને રોકવા માટે કોંગ્રેસે અનેક નેતાઓ એ બલિદાન કે એક શહીદી એમને વરી છે, એટલે એ બાબતમાં અમારી શહીદી એ દેશના લોકો જાણે છે। એમને ચાહે આ દેશની આઝાદી માટે કે આ દેશના આતંકવાદ માટે કરીને ચાહે એક કાંટો વાગ્યો હોય એવું બતાવે તો કદાચ એમને નક્સલવાદી કહેતો બરાબર છે, પણ એમના જે કાંઈ હોય એ વાતો હોય કે એમના ભાષણો હોય કે એમના જે ઉચ્ચારો હોય એની એ લોકશાહીમાં સ્વતંત્ર છે અને એમને જે ટીકા કરવી હોય કરે। ઇતિહાસ એ અમારી સામે ગવાહ છે। સરમુખતાર શાહી તો તમે એમના ગળથુથીમાં જ છે। એ ગાંધીજીની હત્યા કરવાવાળા, ગાંધીજીનું નામ એમના મોઢે આવે એ જ મોટી વાત છે કે જે સત્ય અને અહિંસાની લડાઈ આ દેશમાં જેને આઝાદી અપાવી એની હત્યા કરવાવાળા એ ગાંધીજીનું નામ એમના મોઢે ના શોભે। અને મહારાણા પ્રતાપ એ તો એક મહારથી કે જેણે અંગ્રેજો સામે કે બીજા સામે ક્યારેય ઝૂક્યો નહોતો, એના સામ્રાજ્ય માટે, એના પ્રજાને વફાદાર રહેવા માટે એમણે સત્તા ગુમાવી હતી પણ ક્યાંય ઝૂક્યો નહોતો, એટલે મહારાણા પ્રતાપ અને ગાંધીજી એ એમના મોઢે ના શોભે। એ તો ઇતિહાસ જેના નામે ગવાહ હોય એમને જ શોભે। સરપંચની ચૂંટણી બી લડી ચૂક્યો છું, વધતા હવે એમ થયું કે કોંગ્રેસની અંદર જોડેલો છું। ઓછામાં ઓછા 50થી 60 માણસો હશે। મારા ગામના પંચાયતના ગામો 7 છે, જામરૂ છે, દોધસર છે, બમોદરું છે, ઉદાવાદ છે, રાણીપુરી છે। એવો ઉદ્દેશ બીજેપીની અંદર કંઈ કામગીરી માગ નહીં કરી છતાં કામ મળ્યા, કોઈ બી કામ ના હાલવાથી કોઈ માણસ ના મળે એવા। મેં આજ દિન હોતી ગામના 5 હેન્ડપંપ માગ્યા તો હેન્ડપંપને કંઈ કામગીરી આપી નહીં એમ। કોંગ્રેસની અંદર ઓછામાં ઓછા કોંગ્રેસ 25% જ હતું, ના કોંગ્રેસ 50%, હા 50% કોંગ્રેસ હતું, 50% કોંગ્રેસમાં જોડેલા, કોંગ્રેસમાં જોડે।